નમસ્કાર મિત્રો, આજે 8 ઓગસ્ટ 2025 છે. આજના કરંટ અફેર્સની અંદર જોઈએ તો 1 ઓગસ્ટ 2025ના રોજ આગામી વાઇસ ચીફ ઓફ આર્મી સ્ટાફ તરીકે કોણ કાર્યભાર સંભાળશે? તો આગામી વાઇસ ચીફ ઓફ આર્મી સ્ટાફ તરીકે લેફ્ટનન્ટ જનરલ પુષ્પેન્દ્ર સિંહ પોતાનો કાર્યભાર સંભાળશે. તાજેતરમાં કયા દેશે નવી કેન્દ્ર સરકાર અને રાજ્ય સુરક્ષા અને શાંતિ આયોગની રચનાને જાહેરાત કરી છે? તો આપણો ભારત દેશનો પાડોશી દેશ છે મ્યાનમાર સરકારે જાહેરાત કરી છે. રાષ્ટ્રીય પર્વતારોહણ દિવસ દર વર્ષે કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો 1 ઓગસ્ટને રાષ્ટ્રીય પર્વતારોહણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વર્લ્ડ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કોન્ફરન્સ 2025 ચીનના શાંઘાઈમાં આયોજિત થયું હતું, જેમાં કયા દેશે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વિકાસને સુરક્ષા સાથે સંતુલિત કરવા માટે વૈશ્વિક સર્વસંમતિ માટે હાકલ કરી છે? તો શાંઘાઈમાં આયોજન થયું હતું, ચીને સર્વસંમતિ માટે હાકલ કરી હતી. 1 મે 2025થી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ RIL ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો અનંત અંબાણીની નિમણૂક કરવામાં આવી છે. દર વર્ષે વર્લ્ડ વાઇડ વેબ ડે તરીકે કઈ તારીખ ઉજવવામાં આવે છે? તો WWW ડે તરીકે 1 ઓગસ્ટને ઉજવવામાં આવે છે, જેના શોધક છે ટિમ બર્નર્સ-લી, જેમની યાદમાં. 20 ઓક્ટોબર 2025થી એર ન્યૂઝીલેન્ડના આગામી CEO તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો નિખિલ રવિશંકરની નિમણૂક કરવામાં આવી છે, જે ભારતીય મૂળ છે. તો ધન્યવાદ.